આપણું મિસળ રેડી છે, તો એને serve આપણે સર્વ કરી લઈએ. બિલકુલ હા, આમાં આપણે એડ કરીશું થોડો ચવાણું, થોડી કોથમીર. ધારાબેન, હવે આપણું મિસળ પાવ રેડી છે. ઓકે, મિસળ પાવ તો બની ગયા છે અને તમારે પણ આ રેસિપી જો ઘરે બનાવવી હોય તો એનું ક્વિક જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ પણ જોઈ લો. મિસળ પાઉં બનાવવા માટેની સામગ્રી: 2 કપ બાફેલું મિક્સ કઠોળ, 1 કપ ઝીણી સમારેલી ડુંગળી, 1 કપ ઝીણા સમારેલા ટામેટા, 1 ટેબલસ્પૂન આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન વસંત કિચન કિંગ મસાલા, 1 ટીસ્પૂન વસંત લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન વસંત હળદર પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન લીંબુનો રસ, 2 નંગ પાઉં અને ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ.